સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ફાયરિંગની ઘટના બની છે. સચિન વિસ્તારમાં હથિયારો સાથે 4થી 5 આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં ઘૂસી આવ્યા હતા. જોકે લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના માલિકને ગોળી વાગી હતી. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટેરાઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર શ્રી નાથજી જ્વેલર્સની આ ઘટના છે. ત્યાં ઘાયલ દુકાનના માલિકને સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકો છો કે સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય 3 આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં લોકોએ ભાગી રહેલા એક લૂંટેરાઓને ઝડપી પણ પાડ્યો હતો અને લોકોએ આરોપીને ઝડપીને ઢોર માર પણ માર્યો હતો.